અમરેલી જિલ્લામાં બગસરા શહેરના બીઆરસી ભવન ખાતે તાલુકા કક્ષાનું બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું। પ્રદર્શનમાં બગસરા શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામ સાદરાણી, જિલ્લા ભાજપ મંત્રી મનોજ મહિડા, તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ સમીરભાઈ શેખ, ઉપપ્રમુખ ધનરાજભાઈ દાદલ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા। તાલુકા કક્ષાના આ વિજ્ઞાન પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકો દ્વારા 25 વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી, જેમાં વેસ્ટમાંથી બેસ્ટ, પર્યાવરણ સંરક્ષણ, સોલાર ઉર્જા અને અન્ય વૈજ્ઞાનિક મોડેલો દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક સમજ રજૂ કરી હતી। પ્રથમ 5 ઉત્કૃષ્ટ દેખાવ કરનાર કૃતિને જિલ્લા કક્ષાએ મોકલવામાં આવશે। આજે બગસરા તાલુકા કક્ષાનો જે વિજ્ઞાન મેળો આજે યોજાઈ રહ્યો છે, એમાં બગસરાના 5 ક્લસ્ટર છે। 5 ક્લસ્ટરમાંથી 5 કૃતિઓ, 5 વિભાગ છે, એમાંથી 5 કૃતિઓ છે એ આજે આપણે બગસરા તાલુકાના વિજ્ઞાન મેળામાં આવેલી છે। 25 કૃતિઓ ટોટલ આપણે અહીંયા ભેગી થાય છે। એની અંદર કૃતિ દીઠ 2 બાળકો એટલે કે 50 બાળકો અને 25 માર્ગદર્શક શિક્ષકો આજે અહીંયા આવેલા છે। આપણે જોઈએ કે અત્યારે આપણો જે દેશ છે એ વિજ્ઞાન લેવલે બહુ આગળ અત્યારે પ્રગતિ કરી રહ્યો છે। તો આપણે અહીંયા જે 5 વિભાગ છે એમાં અલગ અલગ હરિત ઉર્જા છે, પછી ઘણા બધા એવા ટેકનિકલ છે, મેથેમેટિક્સના અમુક ગણિતના પ્રયોગો છે। તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે, જે ક્લસ્ટર કક્ષાએથી 5 શ્રેષ્ઠ કૃતિઓ થયેલી હોય તે દરેક વિભાગમાં એમ કરીને 25 કૃતિઓ અત્યારે આ તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં આવેલી છે, જેમાં 50 બાળકો અને 25 માર્ગદર્શક શિક્ષકોએ ભાગ લીધેલ છે। હવે અત્યારે તાલુકા કક્ષાએથી જે 5 વિભાગ છે એ 5 વિભાગમાંથી શ્રેષ્ઠ કૃતિઓ જે થશે તે જિલ્લા કક્ષાએ ભાગ લેશે। જિલ્લા કક્ષાએથી ઝોન કક્ષાએ, ઝોનથી સ્ટેટ ને નેશનલ, એ રીતે જીસીઆરટી, એનસીઆરટી અને ડાયટ દ્વારા આયોજન। અમારા પ્રોજેક્ટનું નામ આમંત્રણ નિવાન છે। મને આ પ્રોજેક્ટ બનાવીને ખૂબ જ આનંદ આવ્યો છે। આ પ્રોજેક્ટ આપણે પર્યાવરણને લગતું બનાવ્યું છે અને પ્રોજેક્ટ એવી રીતે છે કે આપણે લગ્ન પ્રસંગમાં કંકોત્રી કે કાર્ડ વહેંચતા હોઈએ છીએ, તો આપણે વેસ્ટ કરીને નાખી દઈએ તેની કરતાં આપણે કંકોત્રીને વાળી તેની અંદર બીજ નાખીએ, એકદમ મસ્ત સીલ કરી પછી નાખીએ તો અમુક ઋતુએ જ્યારે વરસાદી ઋતુ આવે ત્યારે કાગળ પલળી જાય અને બીજ ફૂટે અને તેમાંથી વૃક્ષ ઉગે અને વૃક્ષથી આપણે પવનચક્કી બનાવી શકીએ, પવનચક્કીથી આપણે જનરેટર બનાવી શકીએ અને વીજળી ઉત્પન્ન થાય છે।